તારીખ 16/5/2024 ગામ ઉમરાળા। 5 દિવસ પહેલા આ કપાસિયા વાવી દીધેલા છે અને સરસ મજાના ઉગી ગયા છે। સાથે સાથે માવઠાનો જે વરસાદ પડ્યો એ વરસાદનું પાણી પણ આને મળી ગયું છે। આ સરસ મજાનો ઉગાવો કપાસિયા લગભગ 2-5% ડૂલરા સિવાય બાકી સરસ મજાનો કપાસ ઉગી ગયો છે। પાયાના ખાતરમાં ડીએપી અને થોડુંક દેશી ખાતર, આમાં ઘવાળ હતું, ઘઉં વાવેલા હતા શિયાળાની અંદર, પશુ ખાલી કરીને તરત જ દાંતીરા પ્રોટાવેટર કરીને આ કપાસિયા વાવી દેવામાં આવ્યા છે। આ વખતે આગોતરો કપા એટલા માટે કર્યો છે કે દિવાળી વખતે ઝડપથી જો કપાસ નીકળી જાય તો શિયાળુ પાક વહેલા કરી શકાય, અને શિયાળુ પાક જો વહેલા નીકળી શકે તો ઉનાળામાં વળી જુવાર વાવી શકાય। તો એક મોસમમાં 3 વખત આની આ જમીનમાં તમે ઉપજ લઈ શકો। એટલા માટે આ વખતે આ એક નવી ટ્રાય કરી છે। મે મહિનાની 13 તારીખે કે 12 તારીખે ને 13 તારીખે કપાસિયા ચોપાવીને આમાં પાઈ દીધું છે, પાણ મેલી દીધું છે। આમાં આગળ પાછળ પાણ હતું લાઇટના હિસાબથી, એટલે આમાં હજી કપાસિયાનો ઉગાવો નીકળતો આવે છે। આમ ગણીએ તો સાહની બહાર કપાસના ડોકા દેખાવા લાગ્યા છે, એટલે ઉગાવો બહુ સારો એવો છે। હજી અન્ય જગ્યાએ આજુબાજુમાં તો કોઈના તલના ઉગલા પડ્યા છે, કોઈને ઉનાળુ છાંહટીયો ઊભો છે, લણણીનું કામ ચાલુ છે, કોઈને બાજરો ઊભો છે। આમાં ગયા વર્ષની 2 મોસમ લઈને આ વર્ષે ફરી વખત નવા વર્ષનો કપાસ ઉગી ગયેલો છે। પાયાના ખાતરમાં શું શું નાખ્યું કાકા? ડીએપી, બીજું કાંઈ? બસ ખડ ન ઉગે એના માટે કંઈ? નહીં, આ ખડની દવા છાંટી છે। ખડ ઉગે નહીં એની દવા છાંટી છે આપણે। અને બિયારણ કયું વાપર્યું છે આ કપાસનું? આ છે 5G ATM। 5G ATM, બરાબર। ટાટા પ્રોડક્ટનું કંઈ ઈશા વાવ્યું છે ને કંઈ? ઈશા પેલી બાજુનો ભાગ છે, સામેની આરડી રહી એમાં ઈશા વાવ્યું છે, બરાબર, સરસ દેખાય છે। આ માવઠાની અસરને કારણે ઉનાળુ જુવાર જે હોય એ થોડીક નમી ગઈ છે, કરડા પાકી ગયા છે, લણી શકાય એવી સરસ મજાની આ મીઠી ગળી જુવાર છે। જો કે બિયારણ માટે ઊભી રાખેલી, એટલે લણણી બાદ અહીંયા
ખાલી કરી નાખવામાં આવશે. અને આજે આમાં દાંતીએ હાંકીને રાપ કાઢીને નિહારી સાહ પાડવાનું કામ આજે ચાલુ કરવાનું છે. 2 દિવસની અંદર આમાં પણ કપાસિયા ચોપવાનું પૂરું આયોજન છે. આ 9 વીઘાનું કમ્પ્લેટ ઉગી ગયું છે. હવે પછી આ 10 વીઘાના કપાસિયા ઉગાડવાનું કામ ચાલુ કરવાનું છે.